તો ઉકાઈ ડેમનું રૌદ્ર સ્વરૂપ અને જેમ કે તાપી નદીએ ખૂબ જ મોટી તબાહી મચાવી છે। ત્યારે જેમ કે વાત કરીએ ઉકાઈ ડેમના ઉપરવાસમાં સતત વરસાદ વધતા ફરી ડેમમાં વિપુલ પ્રમાણમાં પાણી છોડવાનું શરૂ કરવામાં આવ્યું છે। વિપુલ એટલે કે વધારે, જેમ કે ગુરુવારે દિવસ દરમિયાન સરેરાશ પાણી જેમ કે 2 લાખ ક્યુસેક જેટલું સાંજ સુધી જેમ કે પાણી હતું। જેમ કે તેના દરવાજા ખોલી મોટો જથ્થો ઠરાવતા તાપી નદી ફરી બંને કાંઠે ખળખળ વહેતી થઈ હતી। પાલિકાનું તંત્ર પણ એલર્ટ કરાયું હતું। વિયર પાસે તાપીની સપાટી મોટો ફેરફાર નોંધાયો હતો। સતત 2.5 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતું હોય સુરત જિલ્લામાં 22 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। ત્યારે વાત કરીએ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરવાથી જોખમ ઊભું થયું છે। લોકોને તાપી નદી કિનારે નહીં જવા તંત્ર દ્વારા સૂચન અપાયું છે। તાપી નદી બંને કાંઠે વહેવા લાગી છે। ઉપરવાસમાં મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદના પગલે હથનુર ડેમમાં તમામ દરવાજા ખોલી દેવામાં આવ્યા છે। હથનુર ડેમમાંથી 2 લાખ ક્યુસેક પાણી છોડાયું હતું, જ્યારે પ્રકાશ ડેમમાં જેમ કે 2 લાખ પણ જેમ કે પાણી છોડવામાં આવ્યું હતું। જેમ કે વાત કરીએ તો મહારાષ્ટ્રના જંગલાઓમાં પણ વધારે, ત્યારે સુરત